ખેરાલુ શહેરના ખોખરવાડા ઠાકોરવાસ નજીક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આ અગાઉ પણ ખેરાલુની અલ્તેબા સોસાયટીની સામે રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી, જ્યારે બીજી એક ઘટના જૂના સિનેમા સામે ટાવર પાસે બની હતી। શહેરમાં સતત આગ લાગવાની ઘટનાઓના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે। ટાવર નજીક આગ લાગતા જ ખેરાલુ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નગરપાલિકાના મેહુલભાઈ પટેલ તથા એન્જિનિયર બ્રિજેશ પ્રજાપતિ ફાયર ટીમ સાથે પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને લોકોની ભીડ દૂર કરાવવા કામગીરી કરી હતી। નગરપાલિકાના કોર્પોરેટર ચેતનજી ઠાકોર અને ફારૂકભાઈ સિંધી પણ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિની માહિતી મેળવી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। કેજો